નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. ભર્જનમ ભવ બીજાનામ અર્જનમ સુખ સંપદામ તર્જનમ યમદૂતાનામ રામ રામેતિ ગર્જનમ. મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે 11મી એપ્રિલ 2025. આજનો વાર છે શુક્રવાર. જો તિથિની વાત કરવામાં આવે તો આજે ચૈત્ર સુદ 14 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની બની રહ્યું છે. યોગની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ ધ્રુવ યોગમાં છે. કરણ આજે ગરજ રહી છે. રાશિ આજની કન્યા રાશિ રહેશે, અર્થાત કન્યા રાશિમાં જે બાળકોનું આજ રોજ અવતરણ થાય એની જન્મ રાશિ કન્યા, જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે એનું નામકરણ કરવું શુભ અને હિતાવ સાબિત થઈ શકે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની. સૂર્યોદય સવારે 6:23 થયો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6:59 થશે. આજે રાહુકાલમનો સમય સવારે 11:06 થી પ્રારંભ કરી 12:41 સુધી રહેશે. અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12:16 થી પ્રારંભ કરી 1:06 સુધીનો છે. આજે વિજય મુહૂર્તની જો વાત કરવામાં આવે તો બપોરે 2:47 થી પ્રારંભ કરી 3:37 સુધી વિજય મુહૂર્ત છે. આ ઉપરાંત આજે ઉત્સવોમાં શિવ દમનક ચતુર્દશી રહેશે. આજે હાટકેશ્વર જયંતિ પણ છે. તો નૃસિંહ દૌલોત્સવ આજે ઉજવવામાં આવશે અને હનુમાન જયંતિના અગ્ર દિવસે ઉપવાસ કરવામાં આવે તો આજે હનુમાન જન્મોત્સવનો ઉપવાસનો દિવસ રહેવાનો છે. આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ. આવા જાતકો માટે આજનો દિવસ આપના માટે શુભ કે સારો રહી શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે જીવનસાથી તરફથી તમને સહયોગ મળી શકે, એનો સહકાર મળે એ પ્રકારના પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપને સાથ સહકાર આપે એ પ્રકારના ગ્રહયોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા નિશ્ચિત મળી શકે, તો થોડું ધ્યાન આપવાની જરૂર છે. જો સાથે નોકરિયાત લોકોની સારી પ્રગતિ થાય અને તમારા અધૂરા કામ પણ આજે પૂરા કરવાનો જો પ્રયાસ કરશો તો નિશ્ચિત એ કાર્યોમાં સફળતા મળી શકશે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે. હવે વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું તો આજના દિવસે આપે ભગવતી લક્ષ્મીજીની પૂજા કરવી જોઈએ અને ખીરનું નૈવેદ્ય માને અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે લાંબા સમયથી કોઈ કામ તમારું અટકી રહ્યું છે તો એ પૂર્ણ થઈ શકે છે. મહેનત થોડી કદાચ કરવી પડી શકે. તમને તમારા માતા પિતા તરફથી આજે આશીર્વાદ અને સહયોગ મળે એવા પણ ગ્રહમાન જોવા મળે છે. ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ રહેશે, એટલે આનંદદાયક સ્થિતિ બની રહેશે. સાંજે તમે તમારા જીવનસાથીની સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકો એવા પણ ગ્રહમાન જોવા મળે છે.
આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સંસાધનોનો પ્રયોગ કરવો હિતાવ સાબિત થશે. ટૂંકમાં દિવસ શુભ છે. એ વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે રૂપેરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરશો તો આજના દિવસે નાની બાળકીઓની પૂજા કરવી, સન્માન કરવું અને ખુશ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય સ્થિતિમાં બની રહેશે. આજે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે, નહીં તો આપનું બજેટ ગડબડ થઈ શકે એમ છે. આજે નોકરિયાત લોકો સહકર્મીઓના કારણે ક્યાંક મુસીબતમાં આવી શકે છે, મુશ્કેલીમાં આવી શકે, સમસ્યા ઊભી થઈ શકે છે. બાળકો તરફથી સારા સમાચાર સાંભળી તમને મનમાં સંતોષનો અનુભવ થઈ શકે. આજે ભાઈના સ્વાસ્થ્યના કારણે ક્યાંક થોડી ચિંતા જણાઈ શકે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી લે ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે ગુલાબી રંગ. કોઈ પણ રીતે ગુલાબી રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે મંદિરમાં ઋતુફળનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો શુક્રવાર આપના માટે મધ્યમ ફળદાયી સાબિત થવાનો છે. આજે તમે કાર્યસ્થળ પર કરેલી મહેનતનો શ્રેષ્ઠતમ લાભ ઉઠાવી શકશો. સાથે તમારા બાળકોમાં અને તમારી અંદર આજે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાનો ભાવ ઉત્પન્ન થશે. તો ધાર્મિકતા પણ આજે આપણને જોવા મળી શકે. આજે તમારા માતા તરફથી પ્રેમ મળવાની પ્રબળ સંભાવનાઓ છે. માતૃત્વનું વાત્સલ્ય તમને આજે પ્રાપ્ત થઈ શકે. આજે વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો તરફથી આશીર્વાદ મળી શકે. જ્યાં મૂંઝવણ છે ત્યાં સરળથી સમાધાન આપી શકે. કહેવાય છે કે જે પ્રશ્નો જે સમાધાન નથી મળતું એ શિક્ષકની પાસે બેસવાથી સરળતાથી સમજી શકાશે. તો ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે રૂપેરી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે જલની સેવા કરવી, શીતલ જલનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે કલ્યાણ કરતા અને પુણ્યવર્ધક સાબિત થશે. આજે નોકરીમાં, વ્યવસાયમાં, સફળતામાં આવક વધારાની સંભાવનાઓ છે. નોકરીયાત છે તો ઇન્સેન્ટિવનો પણ જોગવાઈ થઈ શકે અથવા તો પ્રમોશનની સ્થિતિ બની શકે. આજે મિત્રોને લગતી કોઈ સમસ્યામાં સુધારો થવાની પણ સંભાવનાઓ છે. કે મન મુટાવ છે તો મિત્રતામાં દૂર થઈ શકે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ સંપાદન થાય એ પ્રકારના ગ્રહમાન છે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય એવા પણ આજના યોગો જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ સુખદ અને કલ્યાણકારી બનતો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની તો આજ આપના માટે શુભ રંગ બની રહ્યો છે પર્પલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ તો આજે શીતલ પે છાશનું વિતરણ કરવું, દાન કરવું કલ્યાણકારી સાબિત થશે આપના માટે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની 6ઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં રસ આપનો વધતો જોવા મળી શકે. નોકરીમાં જે અધિકારીઓ છે એમનો તમને સંપૂર્ણ સહયોગ મળી શકે છે નોકરિયાતોને, અને એમનો સહયોગ સહકાર તમારા માટે લાભકર્તા નીવડવાનો. આજે સમયસર તમે તમારા તમામ કાર્યને સંપન્ન કરી શકશો. સાથે વ્યવસાયના સંબંધમાં કેટલીક યાત્રાઓ પણ કરવી પડી શકે. આજે કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો હોય તો એ પણ સમાપ્ત થવાની સંભાવનાઓ છે. તો ટૂંકમાં કન્યા રાશિના જાતકો માટે આનંદદાયક દિવસ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે બદામી છે. ઉપાય શું કરવો જોઈએ? આજે રસવાળા જે ફળ છે, કેરી છે, તરબૂચ છે, ટેટી છે, આનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી
તો દર્શક મિત્રો, રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે સંપત્તિ વધારો થશે અને સમાજમાં તમારું સન્માન પણ વધી શકે એ પ્રકારના ગ્રહમાન છે. આર્થિક સ્થિતિ આજે પહેલા કરતાં વધુ મજબૂત થશે અને તમારું બેંક બેલેન્સ પણ વૃદ્ધિ પામે એ પ્રકારના ગ્રહમાન છે. વિદ્યાર્થીઓને આજે કેટલાક પુસ્તકોની આવશ્યકતા પડશે, એની પાસે ધન ખર્ચ થઈ શકે છે. આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ છે. જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે એમના માટે આજે સુંદર રોજગારના અવસરો પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ રાણી રંગ બની રહેવાનો છે. ઉપાય છે આજે લક્ષ્મી નારાયણ ભગવાનની સેવા પૂજા કરવી, ગોળ અને ચણાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ અષ્ટમ કહેતા 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ થોડો મિશ્રિત પ્રકારના ફળદાતા બનવાનો છે. આજે કેટલાક અટકેલા કામને કારણે તમારું મન બેચેન કે પરેશાન થઈ શકે. તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. શક્ય એટલું જળનું સેવન કરવું હિતાવહ રહેશે. પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ ના આવે એ બાબતે ખાસ ધ્યાન રાખવું. આજે વાદ વિવાદ થઈ શકે છે, મતભેદો થઈ શકે છે. વ્યવસાયિક કાર્ય કરવા જતાં આર્થિક નુકસાન થવાની પણ સંભાવનાઓ છે, તો સાવચેતીપૂર્વક આજનો દિવસ પસાર કરવો એ આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે આછો ગુલાબી રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કમળ પુષ્પ અથવા તો ગુલાબના પુષ્પથી કુળદેવીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધનરાશિ. રાશિચક્રની આ 9મા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો તમારી અંદર વિકાસ જોવા મળી શકે છે. આજે તમે કોઈ સામાજિક કાર્યક્રમમાં પણ ભાગીદારી લઈ શકો. તો આજે ઘણા મોટા લોકો જે સમાજમાં ઉચ્ચ પદ અને આસીન છે એઓની સાથે મુલાકાત કરવાનો અવસર આપને મળી શકે છે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ પણ જૂનું રોકાણ તમે કરેલું છે એનું સારામાં સારું આજે વળતર મળી શકે એવા યોગો છે. આજે આળસને છોડીને આગળ વધવું તો કામમાં સફળતા નિશ્ચિત મળશે. દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ગોલ્ડન. કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે લક્ષ્મીજીની આરાધના, શ્રી સૂક્તમનો પાઠ કરો, મંગલકારી સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ રાશિચક્રની આ 10મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે સાસરિયાઓ તરફથી સન્માન અને સહયોગ મળી શકે એવા ગ્રહમાન છે. આજે ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલોક ધન ખર્ચ કરવું પડશે.
વ્યાપારમાં તમારી રુચિ આજે વધારે જોવા મળી શકે, નવી ટ્રીક, નવી યોજનાઓનો અમલ લાવી શકો. તો આજે અટકેલા કામ પૂરા થઈ શકે એવા યોગો બની રહ્યા છે. બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડીક દોડધામ થવાની સંભાવનાઓ છે, પણ સાંજનો સમય પરિવાર સાથે વિતાવી શકાશે, એટલે એકંદરે દિવસ કલ્યાણકારી છે. અને વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે જોવા મળી રહ્યો છે એ રાખોડી રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? આજે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું તમારા માટે શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો જોવા મળી શકે. આજે વાહન ચલાવતી વખતે થોડીક તકેદારી રાખવાની જરૂર છે, અન્યથા ઈજા થવાની સંભાવનાઓ છે. આજે સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખવું પડશે, તો જ તમારા તમામ કાર્યો સમયસર તમે પૂર્ણ કરી શકશો. આજે તમારા જીવનસાથી સાથે થોડીક વાદ વિવાદની સ્થિતિ બનતી જોવા મળી રહી છે, સાચવવાની જરૂર. રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાંત વ્યક્તિની સલાહ અવશ્ય લેવી, અન્યથા આજના દિવસે ઇન્વેસ્ટમેન્ટ કરવું, રોકાણ કરવું ટાળવું એ હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ ઉતાર ચઢાવવાળો છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ છે આસમાની રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરીશું? તો આજે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે ઘરની દહેલીજ કે ઉમરો જે છે એની પૂજા કરવી આપના માટે હિતાવ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની અંતિમ રાશિ, મીન રાશિ, જે વર્ણન અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. બાળકો સંબંધિત કોઈ વિવાદ ચાલતા હોય તો એ આજે સમાપ્ત થશે. તમારા મિત્રોની સંખ્યામાં વૃદ્ધિ, એટલે નવા મિત્રો આજે બની શકે છે. નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેક વ્યક્તિને પ્રભાવિત કરવામાં સફળતા મેળવી શકે એવા ગ્રહમાન છે. તો સાથે સાથે પરિવાર અને મિત્રો સાથે આજનો સાંજનો સમય હસતા મજાકમાં આનંદમાં વ્યતીત થશે એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે ક્રીમ રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે ભગવતી મહામાયા કુળદેવી અને માં લક્ષ્મીની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. 2 નંબર એટલે ચંદ્ર, 6 નંબર શુક્ર. આજે આ લક્ષ્મી યોગ બની રહ્યો છે. આજના દિવસે અટકેલા કામ સરળતાથી પાર પડી શકે, તો મહેનત થોડી લગાવો, આજે એફર્ટ આપો, કામ તમારા સફળ થઈ શકશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું, અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વની, તો હાટકેશ્વર જયંતિ છે. આજે સમસ્ત નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે. સ્કંદ પુરાણના નાગરખંડમાં એની કથા આવેલી છે કે બ્રહ્માજીએ સતીના મૃતદેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં જ્યારે હાહાકાર સર્જાઈ ગયો, ભગવાન શિવ જેનું શરીર લઈ અને તાંડવ કરી રહ્યા હતા, તે સમયે કહેવાય છે કે હાહાકાર સર્જાઈ ગયો હતો. તે સમયે પાતાળમાં ભગવાન શિવની પૂછેવા માટે કહેવાય છે કે સોનાનું, હાટ એટલે સોનું, તો એનું શિવલિંગ બનાવી સ્થાપિત કરી અને પૂજન અર્ચન કર્યું હતું. અને આ હાટકેશ્વરના દર્શન માત્રથી મોક્ષ પ્રાપ્ત થવાના આશીર્વાદ થાય છે. તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપસ્યા આદરી અને શંકર દાદાને પ્રસન્ન કરી ભોળા શંકરે પૃથ્વી પર વડનગરમાં પ્રતિષ્ઠિત થવા માટે જ્યારે પ્રાર્થના કરી, ત્યારે શિવજી ત્યાં નિવાસ કર્યો. અને ભગવાનને ભક્તને સૂચ્યું કે વડનગરના હાટકેશ્વર મંદિરનું બંધાવી એમાં સોનાના લિંગની સ્થાપના કર, તો તે લિંગમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈશ. અને ભગવાન ત્યાર પછી એમાં પ્રત્યક્ષ સ્થાપિત થયા છે. તે લિંગમાં ભગવાન પ્રત્યક્ષ નાગરોના એ ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિરની સ્થાપના કરી, સોનાના લિંગની સ્થાપના કરી અને આદિદેવ હાટકેશ્વર પ્રગટ થયા. અને એ દિવસ એટલે ચૈત્ર સુદ 14, જે આજનો દિવસ છે. એટલે આજે ભગવાન હાટકેશ્વરનું અવતરણ દિવસ, એટલે હાટકેશ્વર જયંતિ તરીકે આ ઉજવવામાં આવે છે. તમામ નાગરોને હાટકેશ્વર જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય હાટકેશ.
તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરીએ આજના દિવસના મહામંત્રની. તો નોંધી રાખીએ આજનો મહામંત્ર જે આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થવાનો છે. મંત્ર છે વિદ્યા સમસ્તા તવ દેવી ભેદા શ્રિયા સમસ્તા જગલા જગત્સુ ત્વયૈકયા પૂરિત મંબયે તત્કાતે સ્તુતિ શબ્દ પરા પરોક્તિ. આ મંત્રનો જાપ આજે જો કરો છો 51 વખત કે એક માળા, તો આપનું આજે કોઈ પણ કામ સરળતાથી પાર થઈ શકે. જ્યારે અટકાયત લાગતી હોય તો આ મંત્રનો જાપ આપના માટે ખૂબ જ મંગલકારી સાબિત થશે. યથાયોગ મંત્ર જાપ કરો, આપનો દિવસ મંગલમય બની રહે. જી. તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.